મહાશિવરાત્રિનો મેળો ભવનાથ જૂનાગઢ ભાગ 2 ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જૂનાગઢનો ઇતિહાસ। સિદ્ધરાજ સોલંકી રણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરી છુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે। ગોજારા ગિરનાર વડામણ વેરીને કિયો, મરતા રાખ હેંગાર ખડેડી ખાંગો નવ થિયો। ગિરનારની તળેટીમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને રેવતી કુંડમાં સ્નાન કરી મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઈ અનામી વિયોગી મૃગીકુંડને પૂછે છે, મરગીકુંડના કાંઠડા તને કેતા જુગ થિયા। પથ્થર તો શું જવાબ આપે, એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્વારા ઉત્તર વાળે છે, મરગીકુંડના કાંઠડા તને કેતા જુગ થિયા। માઢું હતા એ હાલી વિયા, પાણ જ પડ્યા રહ્યા। સ્વજન તો સીધાવી ગયા ને તમે પથરા જ અહીં રહ્યા। પથ્થરને માનવીએ કરેલો ઉપાલંબ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે। સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે। ગીર તળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે। લોકકથા મુજબ 7 પૈકીના એક અમારાતમાં અશ્વત્થામા શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરે છે તેવી કથા પણ છે। ગિરનાર 84 સિદ્ધોનું નિવાસ સ્થાન છે, યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે। પ્રાચીન શિવાલયોની ઉત્પત્તિ કથા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી। જૂના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા। ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે। જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી। શંકરે પૃથ્વી પર નજર દોડાવી વનરાજીથી આભૂષિત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો। ગિરનારના ખોળે તેમને આસન ભીડ્યું। બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી। શંકરને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા। પતિને શોધખોળ કરતા પાર્વતી શંકરે જે આસન વાળેલું ત્યાં આવ્યા। પાછળ બીજા દેવતાઓ પણ હતા। શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો। પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદર રાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો। અન્ય દેવતા સહિત નવનાથ 84 સિદ્ધો, યક્ષો, ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા। ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવી જ એક કથા છે। કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યું કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઈ સ્ત્રી ફરે છે। હરણની જેમ તે કૂદે છે। સ્ત્રીનું મોઢું હરણનું છે પણ શરીર મહિલાનું છે। રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવી શક્યો। પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી। વિદ્વાનો કોઈ માર્ગ શોધી ન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષિ પાસે રાજા ભોજ ગયો। ઉધર્વરેતાએ મૃગમખીના માનવીની વાચા આપી। ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી। સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું।
બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી, પરંતુ મોઢું જાળીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો જાળીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું. ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઈ તેમની સાથે લગ્ન કર્યા. પત્નીનું સૂચન માની રેવતાચળની તળેટીમાં ભોજે એક કુંડ બનાવ્યું. તે કુંડ એટલે મૃગી કુંડ. બંને કથા લોકાધારિત છે, પણ ભવનાથનો મહિમા તેમાંથી જોઈ શકાય છે. શિવરાત્રિની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે. તલવાર, ત્રિશૂળ, ચીપિયા, ભાલાના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે 12 વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપૂજા કરે છે. કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમાં સામેલ થાય છે. એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ દુધેશ્વરના દર્શન કરવામાં આવે છે. બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે. તેરસને દિવસે સૂર્યકુંડ તથા સરકડિયા હનુમાન, 14ને દિવસે માળવેલથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ બોરદેવીમાં પડાવ નખાય છે. અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે. આજુબાજુ બોરડીનું વન અને તાતણીઓ ધૂણો છે. કાર્તિકી પૂર્ણિમાએ બોરદેવીથી નીકળી પાછા ભવનાથ અવાય છે. સમગ્ર પરિક્રમા 40 કિલોમીટરની છે. પરિક્રમા દરમિયાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીઓનો ભય રહેતો નથી. વળી અહીંનો શિવરાત્રિનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. મેળાના દિવસે 500 કરતાં પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે. દરેક જ્ઞાતિને વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાઈ જાણે છે. શિવરાત્રિની રાત્રે 10 વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના 10 નામી પંથ અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગા બાવાનું આ સરઘસ 6 દિવસના મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશ નામી અખાડાની પાલખી ગુરુ દત્તાત્રેયની હોય છે. ત્યારબાદ અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર, ભાલા, પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે. શ્રી ગોસ્વામી તુલસીદાસ કૃતમ શ્રી રુદ્રાષ્ટકમ. નમામિ શમીશાન નિર્વાણરૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેડહમ નિરાકારમો કારમૂલમ તુર્યમ ગિરા જ્ઞાનગોતિતમિશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोड़हम तुषाराद्रि संकाश गौर गंभीरम मनोभूत कोटि प्रभा श्री शरीरम स्फुरन मौली कल्लोलिनी चारु गड्डा लस भद्राल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम भ्रू सुनेत्रम विशालम प्रसन्नानम नीलकंठम दयालम मृगाधीश चर्मांबरम मुंड मालम प्रियम शंकरम सर्वनाथम भजामि प्रचंडम प्रकृष्टम प्रगल्भम परेशम अखंडम अजम भानुकोटि प्रकाशम त्रयम शूलम निर्मूलनम शूलपाणिम भजेडहम भवानीपतिम भावगम्यम कलातीत कल्याण कल्पांतकारी सदा सज्जनान दत्तात पुरारी चिदानंद
સંદોહ મોહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી ન યાવત ઉમાનાથ પાદારવિંદમ ભજંતીહ લોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાદિવાસમ ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજામ નતોડઃ સદા સર્વદા શંભુ તુભ્યમ જરાજન્મ દુઃખદૌ તાત્પ્યમાનમ પ્રભો પાહિ આપન્ન મામીશ શંભો રુદ્રાષ્ટમિદમ પ્રક્તોમ વિપ્રેણ હર્તોષય યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શંભુ પ્રસિદ્ધતિ ઇતિ શ્રી ગોસ્વામી તુલસીદાસ કૃતમ શ્રી રુદ્રાષ્ટકમ સંપૂર્ણમ ભવનાથ મેળો મહાશિવરાત્રિ ગિરનાર જુનાગઢ।